નમસ્કાર મિત્રો, તમે બધા મજામાં હશો? આપણી યુનિટ 3 છે એ સ્પેલિંગ, એક્સપ્લેનેશન 1-2 અને ક્વેશ્ચન આન્સર 1-2 અને હુ સેડ ટુ હુમ સાથે પૂરું કર્યું. હવે આજે આપણે ગ્રામર યુનિટ 3 જે તમારા માટે બહુ મહત્ત્વનું છે, સરળ તો છે જ પણ જે મહેનત કરે એના માટે છે, તો એ આપણે શરૂ કરી છે લેંગ્વેજ ફંક્શન, જે ઘણી બધી રીતે તમને આવી જ ગયું છે. ઘણા બધા શબ્દ તમારા માટે પરિચિત જ છે, પણ 9મા અને 10મા ધોરણમાં તમને લેંગ્વેજ ફંક્શન છે એ બે રીતે તમને એનો પ્રશ્ન આવે છે. એક તો તમને જોડકા જોડવાના આવે છે, જોઈન એ એન્ડ બી, અને પછી કમ્પ્લીટ ધ સેન્ટેન્સ યુઝિંગ ફંક્શન ગિવન ઇન ધ બ્રેકેટ્સ. કૌંસમાં આપેલ ફંક્શનનો ઉપયોગ કરી અને અધૂરું વાક્ય તમારે પૂર્ણ કરવાનું છે. એટલે આપણે ફંક્શન એટલે શું પેલી તો ફંક્શન છે એ જે આપણે ગ્રામેટિકલ જે શબ્દો જોઈ ગયા છીએ એ કયો ભાવ દર્શાવે છે, એનું કાર્ય શું છે, કયા પ્રકારનો ભાવ દર્શાવવાનું કાર્ય, એ જે છે એનું ફંક્શન કહેવાય. ફંક્શન એટલે કાર્ય થાય, પણ અહીંયા કયા પ્રકારનો ભાવ છે દર્શાવે છે વાક્યમાં, એ બહુ મહત્ત્વનું છે એ ફંક્શન માટે. અને આપણે જે શબ્દ આવે છે એને તમારે ધ્યાનમાં રાખવાના હોય છે. ઘણા બધા શબ્દ તમારા માટે પરિચિત હશે. આપણે 8મા ધોરણથી જ કે તમને ઘણા બધા શબ્દ જે શીખવામાં આવે છે તો એનાથી પણ તમે પરિચિત હશો, પણ એને આપણે હવે ફંક્શન સાથે યાદ રાખવાનું છે. અને બે રીતે એના પ્રશ્ન તમને પરીક્ષામાં પૂછાય છે 9મા 10મા. એક છે જોઈન ધ સેન્ટેન્સ એ એન્ડ બી અને કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. હવે આપણે આજે ઘણા બધા ફંક્શન છે એનામાંથી થોડા આપણે સમજવાના પ્રયત્ન કરશું. ઘણા બધા તમે પરિચિત હશો તો તમને ખ્યાલ હશે, પણ હવે એને આપણે જ્યારે કન્જક્શન કરાવ્યા, સંયોજકો કરાવે ને, ત્યારે પણ એ સંયોજકો પાછળ જે કોઈ ફંક્શન હતું એ પણ લખાવેલા છે, એ પણ તમને અહીંયા આવશે. અને પછી આપણે છેલ્લે પ્રેક્ટિસ કરશું એટલે તમને પરીક્ષામાં કઈ રીતે ઉપયોગી થાય છે એ પણ ખબર પડી જશે. અહીંયા પહેલું ફંક્શન આપણે લીધું છે ડિસ્ક્રાઇબિંગ એબિલિટી, જે સાવ સિમ્પલ છે, બરાબર. તો ડિસ્ક્રાઇબિંગ એબિલિટી આવે અને તમારે એ અને બી જોડવાનું હોય તો કેન કે કુડવાળું વાક્ય આવશે, એનું ફંક્શન ડિસ્ક્રાઇબિંગ એબિલિટી આવશે. આ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. દરેક શબ્દ સાથે એનું ફંક્શન, એબિલિટી એટલે સામર્થ્ય અથવા ક્ષમતા, બરાબર. તો એના વાક્ય આપણે છેલ્લે આપણે પરીક્ષાની રીતે જોશું એટલે ખ્યાલ આવી જશે. એ બી જોડવાના, અધૂરા વાક્ય પ્રેક્ટિસ કરશું ત્યારે. અત્યારે તમારે કયા શબ્દ કયું ફંક્શન દર્શાવે છે એ યાદ રાખવાના છે. તો કેન અને કુડ આપણે બહુ સિમ્પલ છે, સામર્થ્ય, એને ઇંગ્લિશમાં જ આપણે એબિલિટી દર્શાવવા માટે ઉપયોગની વાત વારંવાર કરતા હોઈએ છીએ. અને જ્યારે કેનનો ઉપયોગ આવે ત્યારે પણ આપણે એનું ફંક્શન તમને યાદ કરાવીએ છીએ. તો આઈ કેન સ્પીક ઇંગ્લિશ, હું ઇંગ્લિશ બોલી શકું છું, તો એ શું દર્શાવે? એબિલિટી દર્શાવે છે, બરાબર. પછી મિહિર કેન ડ્રાઈવ અ કાર, બરાબર. આ સાવ સિમ્પલ છે, એટલે આપણે જેને કહેવાય બહુ આની પાછળ ટાઈમ વેસ્ટ કરવાની જરૂર નથી. પછી આવે છે ડિસ્ક્રાઇબિંગ નેસેસિટી. આપણે જે 8મા ધોરણમાં તમને આવી જ ગયા છે મોડેલ ઓક્ઝિલરીઝ, કેન, મે, મસ્ટ, શુડ. તો પેલી આપણે બહુ સરળ છે એ આપણે લીધા છે, પણ હવે તમારે એને ફંક્શનની રીતે યાદ રાખવાના છે. તો ડિસ્ક્રાઇબિંગ નેસેસિટી એટલે કોઈ જરૂરિયાત ભારપૂર્વક આપણે રજૂઆત કરવી હોય ત્યારે આપણે મસ્ટનો ઉપયોગ થાય, અહીંયા ડિસ્ક્રાઇબિંગ નેસેસિટીમાં આવશે. તો અહીંયા મસ્ટ ઓર હેવ ટુ ઓર હેઝ ટુનો ઉપયોગ આવે વાક્યમાં. મસ્ટનો ઉપયોગ આવે, મસ્ટના સંદર્ભમાં બીજો તમને હેવ ટુ કે હેઝ ટુનો પણ ઉપયોગ આવે છે, બરાબર. ભારપૂર્વક રજૂઆત આપણે કરવી હોય કોઈ તો હેવ ટુ હેઝ ટુનો પણ ઉપયોગ આવે છે. તો આપણે એનું ફંક્શન શું આવશે? તો ડિસ્ક્રાઇબિંગ નેસેસિટી. ઘણી વખત અમુક ફંક્શનમાં ડિસ્ક્રાઇબની જગ્યાએ એક્સપ્રેસિંગ પણ લખેલું હશે, બરાબર. તો એ પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે. તો યુ મસ્ટ ફિનિશ યોર વર્ક બિફોર 6 o'clock. તમારે 6 વાગ્યા પહેલાં તમારું કામ પૂર્ણ કરવું જ પડશે. તો આ એક ફરજિયાત ભારપૂર્વક કોઈ રજૂઆત કરી છે આપણે, તો એને ડિસ્ક્રાઇબિંગ નેસેસિટીમાં એનું ફંક્શન આવશે. અને આ ફંક્શન આપણે વારંવાર વાત કરી છે, 9મું અને 10મું બંને ધોરણમાં તમને ઉપયોગી છે, એટલે ખાસ છે એ ધ્યાન રાખજો. ઓલ ધ સ્ટુડન્ટ્સ મસ્ટ ફોલો ધ સ્કૂલ રૂલ્સ. દરેક વિદ્યાર્થીએ સ્કૂલના રૂલ્સ, નિયમો છે એ પાલન કરવા જ પડશે. રૂલ્સની બાબતમાં ફરજિયાત હોય. યુ મસ્ટ ડ્રાઈવ યોર વ્હીકલ ઓન ધ લેફ્ટ સાઈડ ઓફ ધ રોડ. ઘણા બધા એવા છે કે રૂલ્સ આવે, એને આપણે એનામાં પછી ચાલે નહીં, કેમ ન ચાલે, શક્યતા ન હોય, એ આપણે ફરજિયાત પણ જોઈએ, એટલે એ નેસેસિટી કહેવાય, બરાબર. પછી આવશે એક્સપ્રેસિંગ સજેશન.
સજેશનની જગ્યાએ ઘણી વખત ઓબ્લિગેશન પણ આવે છે કંઈક, બરાબર. તો અહીંયા સજેશન, કોઈ સૂચન કરવું હોય, એડવાઇસ, સલાહ આપવી હોય, તો પણ આપણે શુડનો ઉપયોગ કરીએ છીએ. સજેશન, ઓબ્લિગેશન, એડવાઇસ, આનામાં આપણે શુડનો ઉપયોગ કરીએ છીએ. પણ મેઇન ફંક્શનમાં તમને ઘણી વખત છે એ સજેશન, એક્સપ્રેસિંગ સજેશન વધારે પડતું આવતું હોય છે. તો યુ શુડ હેલ્પ યોર ફેમિલી મેમ્બર્સ, તમારે તમારા ફેમિલી મેમ્બર્સને મદદ કરવી જોઈએ. તો આનું ફંક્શન શું આવશે? એક્સપ્રેસિંગ સજેશન. તમને એક ભાગમાં એમાં તમને વાક્ય આપેલા હશે આવી રીતે, યુ શુડ હેલ્પ યોર ફેમિલી મેમ્બર્સ, અને બીમાં તમને મિક્સમાં આવી રીતે એક્સપ્રેસિંગ સજેશન, ડિસ્ક્રાઇબિંગ નેસેસિટી, ડિસ્ક્રાઇબિંગ એબિલિટી એમ આપેલા હશે. તમારે એ ને બીનું આખું વાક્ય છે એ લખીને એની સામેનું ફંક્શન લખવાનું હોય છે. એના નંબર સામે ફંક્શન એમની વાક્ય લખવાનું આન્સર તરીકે, અને પછી એની નીચે ફંક્શન લખવાનું જે દર્શાવતું હોય, બરાબર. તો યુ શુડ હેલ્પ યોર ફેમિલી મેમ્બર્સ એ શું દર્શાવે છે? તો એક્સપ્રેસિંગ સજેશન. એડવાઇસ પણ આવે, શુડનો ઉપયોગ આપણે શીખી ગયા છીએ, એડવાઇસમાં પણ આવે છે. પછી એક્સપ્રેસિંગ પોસિબિલિટી. આજે આપણે જેને કહે પેલું જ છે ફંક્શનનું લેક્ચર, એટલે આપણે સાવ સિમ્પલમાં સિમ્પલ લીધા છે. એટલે તમારાથી જે પરિચિત હોય ને એવા પહેલે લીધા છે, એટલે તમને અઘરું ન લાગે, અને અઘરા છે પણ નહીં. ખાલી શબ્દ સાથેનું ફંક્શન યાદ રાખો તો તમને બહુ જ સરળમાં સરળ પ્રશ્ન આવે 9મા 10મામાં, તો આ પ્રશ્ન છે જોડકા જોડવાનો. એક્સપ્રેસિંગ પોસિબિલિટી એટલે ભવિષ્યની શક્યતા દર્શાવવાનું, જે આપણે 8મામાં શીખી ગયા છીએ, મે કે માઇટનો ઉપયોગ થાય. એટલે આ બહુ સરળ છે. યુઝ ઓફ મે ઓર માઇટનો ઉપયોગ વાક્યમાં આવશે. મધર મે કમ અર્લી ટુડે, આજે કદાચ માતા ઓફિસેથી બારેથી ઘરે કદાચ વહેલી આવે. મે કમ એટલે કદાચ, બરાબર. આપણે જાણીએ છીએ ભવિષ્યની શક્યતા માટે મેનો ઉપયોગ થાય, પરવાનગી માટે પણ થાય છે, બરાબર. પણ અહીંયા તમને ફંક્શનમાં વાક્ય ઉપર ખબર પડી જશે કે આ કેના માટે છે. ધ ટીચર મે ટીચ અસ અ ન્યૂ લેસન, કદાચ આજે શિક્ષક છે એ આપણે નવું લેસન શીખવે. અહીંયા ભવિષ્યની શક્યતા છે. એ પછી શક્યતા કોને કહેવાય? એ પછી શીખવે પણ ખરા અને ન પણ શીખવે, બેમાંથી ગમે તે બાબત હોઈ શકે. પછી એક બીજો તમને હવે નવી બાબત આવે છે, એક્સપ્રેસિંગ ઇમોશન આવે છે. આનામાં ઘણી બધા ફંક્શન છે. એ 12મા ધોરણના લેવલ ઉપર તો એક વાક્ય એનો ભાવાર્થ આવે ને, એક વાક્ય ઉપર ફંક્શન બદલી, એટલે ઢગલો બંધ અનેક ફંક્શન થઈ જાય. જે પ્રકારનું વાક્ય ભાવાર્થ દર્શાવે એ પ્રકારનું ફંક્શન અંદર આપેલું હોય છે. પણ અહીંયા તમને બહુ સિમ્પલ હોય છે. તો એક્સપ્રેસિંગ ઇમોશન એટલે આપણી લાગણી વ્યક્ત કરવા માટે. હવે લાગણી તો આપણી મિક્સ પ્રકારની હોય, ખુશીની લાગણી હોય, દુઃખની હોય, બરાબર, શુભેચ્છા, આ બધી લાગણીઓ આપણે દર્શાવી છીએ. તો અહીંયા લાગણીઓ માટે આવે છે એક્સપ્રેસિંગ ઇમોશન. એ ફંક્શન એક જ છે, પણ એ આપણી અહીંયા અલગ અલગ લાગણીઓ છે, એને તમારે અહીંયા જરાક એને ક્લેરિફાઈ કર્યું છે કે ભાઈ એક લાગણી કેવી છે. તો આ સેડનેસ એટલે દુઃખની લાગણી દર્શાવે, જોય આનંદની લાગણી દર્શાવે, બરાબર. ડિસ્ગસ્ટ હોય, અણગમો હોય. તો અહીંયા ગુડ વિશિસ, બરાબર. કોઈને શુભેચ્છા, આપણે આ એક્સપ્રેસિંગ ઇમોશન્સમાં શું આવે? તો કોઈને આપણે શુભેચ્છા આપીએ છીએ, કોંગ્રેચ્યુલેશન, બેસ્ટ ઓફ લક, બરાબર. તો કોઈ આપણે શુભેચ્છા આપીએ છીએ, એ ગુડ વિશિસમાં આવશે. ડિસ્ગસ્ટ એટલે અણગમાનો ભાવ. અમુક કાર્ય કોઈ વ્યક્તિ એવું કરે કે આપણે એના પ્રત્યે અણગમો થાય, તો આપણી અણગમાની લાગણી છે, ઇમોશન છે આપણું. જો એટલે આનંદ, કોઈ સારું કાર્ય કરે તો આપણે આનંદ થાય, તો આપણે આનંદ વ્યક્ત કરીએ આપણો. સેડનેસ, દુઃખની લાગણી આપણે વ્યક્ત કરીએ. તો આ અંદર તમને આવું ક્લેરિફાઈ કરવાનું જરૂર નથી. આવું કોઈ પણ વાક્ય એક્સપ્રેસિંગ ઇમોશન આવે તો તમારે એ માત્ર એક્સપ્રેસિંગ ઇમોશન જ લખવાનું. પછી અંદર તમને પરીક્ષામાં એમ નથી લખવાનું કે આ ગુડ ન્યૂઝ છે કે ડિસ્કસ. આ તો તમને ખ્યાલ આવે એટલે આપણે સમજાવીએ છીએ. અહીંયા આપણે બે ભાગ પાડ્યા છે, પણ અહીંયા કલર છે એ વ્હાઇટ છે, એટલે તમને જેને કહેવાય કે વંચાશે નહીં. વ્હાઇટ કલરમાં છે યા વંચાય નહીં. તો આવી રીતે અલગ અલગ લાગણી વ્યક્ત કરવા માટે, બરાબર, આપણે આ એક્સપ્રેસિંગ ઇમોશન્સ છે એનો આપણે ઉપયોગ કરીએ છીએ. જો અહીંયા કોંગ્રેચ્યુલેશન આવ્યું, કોંગ્રેચ્યુલેશન એટલે આપણે કોઈને અભિનંદન આપીએ છીએ. તો અભિનંદન આપીએ એટલે એક આનંદની વાત થઈ,
કોઈ વ્યક્તિ કંઈક પ્રાપ્ત કરે છે, સિદ્ધિ પ્રાપ્ત કરે છે, તો આપણે એને વી વિશ બરાબર હિમ, એને આપણે શુભેચ્છા આપીએ છીએ, તો કોંગ્રેચ્યુલેશન, તો એ જોઈ દર્શાવે છે. પછી બેસ્ટ ઓફ લક, કોઈ આપણે ખબર છે કોઈ એક્ઝામ આપવા કે કોઈ એવા કાર્ય માટે જતા હોય તો આપણે બેસ્ટ ઓફ લક કહીએ છીએ સફળતા માટે. તો અહીંયા એ ગુડ વિશિસ છે. વેલ ડન, કોઈ સારું કામ કર્યું છે તો એ પણ જોઈમાં આવે. પણ તમને ખાલી આવું કોંગ્રેચ્યુલેશન લખ્યું હોય તો તમારે શું કરવાનું, એક્સપ્રેસિંગ ઇમોશન, બરાબર, આવી રીતે તમને ફંક્શન ખાલી મેચ કરવાનું છે. અથવા અધૂરું વાક્ય કે કંઈ પૂર્ણ કરવાનું હોય, યોર બ્રધર હેઝ વોન અ ગોલ્ડ મેડલ, તો તમે એનામાં લખ્યું હોય કૌંસમાં કે આનું અધૂરું વાક્ય પૂર્ણ કરો ને કૌંસમાં તમને એક્સપ્રેસિંગ ઇમોશન લખ્યું હોય તો આપણે ખબર છે કે આપણે કયા પ્રકારનું ઇમોશન અહીંયા લખવાનું છે. તો કોંગ્રેચ્યુલેશન્સ. એમ કે યોર બ્રધર ઇઝ ગોઈંગ ટુ ગીવ અ એક્ઝામ, તો તમને કેવું છે ફંક્શન, તમને અધૂરું વાક્ય છે એ પૂર્ણ કરવાનું કે એનું ફંક્શન આપવાનું છે, તો આપણે શું કહેશું, બેસ્ટ ઓફ લક. તો આવી રીતે ફંક્શન છે એ તમારે અધૂરું વાક્ય પૂર્ણ કરવામાં પણ બે રીતે પૂછાય છે, એટલે ધ્યાન રાખજો. પછી વેલ ડન છે એ પણ કોઈ સારું કાર્ય કર્યું તો આપણે આનંદ વ્યક્ત કરવા માટે શું કરીએ, એને વેલ ડન કહીએ આપણે, કોઈ સારું કાર્ય કર્યું તો એ શું દર્શાવે, જોઈને આનંદની લાગણી દર્શાવે છે. પછી હાઉ સેડ, તો હાઉ સેડ આપણે કોઈ દુઃખની લાગણી વ્યક્ત કર્યું હોય એવું કોઈ વાક્ય આવે તો એ શું દર્શાવે, ઇમોશનમાં સેડનેસ દર્શાવે. વોટ અ સેમ, કોઈક એવું શરમજનક કાર્ય કર્યું છે. ધારો કે યોર ફ્રેન્ડ કોપીડ ઇન ધ એક્ઝામિનેશન, તમારા ફ્રેન્ડે પરીક્ષામાં કોપી કરી ફ્રોમ ઇઝ બરાબર ક્લાસમેટ કે જે કાંઈ હોય, તો એ શું છે, એક શરમજનક બાબત કહેવાય. તો એ એક અણગમાની ભાવ કહેવાય. તો એ આપણે ડિસ્ગસ્ટ એટલે અણગમાનો ભાવ દર્શાવવા માટે આપણે વોટ અ સેમ એ પ્રકારનું ફંક્શન તમને આવશે. બરાબર. તો આવી રીતે તમને આ ફંક્શન છે એનો પહેલો પાર્ટ છે, પાર્ટ 1, જેનો આપણે આજે 5 ફંક્શન લીધા. આવા ઘણા બધા ફંક્શન છે 9મા ધોરણ અને થોડાક 10મામાં અને 9મામાં બંનેના કામ આવે એવા ફંક્શન આપણે સમાવેશ કર્યા છે. એટલે આ તમે છે ફંક્શન, હવે આ બધા શબ્દોને ફંક્શન સાથે યાદ રાખજો અને સારી રીતે એને તૈયાર કરજો. સરળમાં સરળ પ્રશ્ન છે. માત્ર કેનનો ઉપયોગ આવે વાક્યમાં તો ખબર પડી જાય, એબિલિટી દર્શાવે. મસ્ટનો ઉપયોગ નેસેસિટી, શુડનો ઉપયોગ ઓબ્લિગેશન કે એડવાઇઝ, સજેશન, મે કે માઇટનો ઉપયોગ પોસિબિલિટી, અને આ બધા ફંક્શન આવે એનું ઇમોશન. તો એ તમારે મેચ કરવાના કે અધૂરું વાક્ય પૂર્ણ કરવામાં કામ આવે એ રીતે તમે ખાસ તૈયાર કરજો. કારણ કે જ્યારે નોટ ચેક કરી છે ત્યારે એવું જાણવા મળે છે કે માત્ર નોટમાં ઉતારા કરે છે. નોટમાં ઉતારા કરવાથી આપણે કોઈ ફાયદો થતો નથી. આ બધું તમારે મોઢે તૈયાર કરવાનું છે. તો જેટલું આપણે ગ્રામર કરાવ્યું છે એ બધું તમે જ્યારે ટાઈમ મળે ત્યારે તમે રિવિઝન કરતા રહેજો. તો આજે આપણે ફંક્શન પાર્ટ 1 છે અહીંયા સમાપ્ત કરી છે. ગુડ બાય, થેન્ક યુ.